राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवान जय। પરમ જ્ઞાન નિષ્ઠામાં આપણે અદભુત 5 પ્રવચનો કે જેમાં કઈ બોધ બાબતમાં બાકી રહેતું નથી. તો હવે સગ્રામ બાપાનો પ્રશ્ન એ હતો કે પરમધામ રૂપી આપણું જે સ્થાન છે તો એ સ્થાનમાં આપણે જે છીએ તો કોણ આપણે કે જેને આત્મજ્ઞાનનો પૂર્ણ બોધ થઈ ગયો છે એવા આપણે અપરોક્ષ જ્ઞાન પછી જ્ઞાનીની ગતિ શું, જ્ઞાનીનું જીવન શું, એના વિશે થોડો ઉઘાડ લેવાની વાત થઈ. તો પૂર્ણ બોધ આત્મજ્ઞાનનો થઈ ગયો છે, એવી ગતિની પ્રાપ્તિ થઈ, તો એવા આપણે બધા ને કઈ પ્રાપ્ત થયું છે એ ભાવે નથી રહેતો ને કઈ જાણવાનું બાકી રહ્યું છે એ કઈ રહેતું નથી. અપરોક્ષ અનુભૂતિ ની પ્રાપ્તિ તો તે મહાપુરુષ કહેવાય, એને સાક્ષાત પરમાત્મા જ કહેવાય. તો એને જેટલું જેટલું દેખાય છે જેટલું જેટલું દેખાય છે દ્રશ્ય માત્ર, તો તે એનો કોઈ હારી મોટો ભાવ થતો નથી દ્રશ્યનો. પણ પછી દ્રશ્યને અલગ રીતે જોવા વાળો તો ખતમ થઈ ગયો છે, અલગ રૂપે જોવાનું આવતું નથી એને દ્રશ્યથી નોખો. કારણ કે સહજ અવસ્થા છે તો દ્રશ્ય સહજ છે. સહજ એટલે કાંઈ નથી છે, કાંઈ નથી છે, નથી એમ એ નહીં છે જ, પણ કાંઈ નથી નું હોવું એ સહજ હોવું. તો અનેક જણા દેખે છે, જેટલા જેટલા લોકો દેખે છે નોખા 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 નોખા, તો બધાની આંખોથી દેખે છે. અને બધાની આંખોથી દેખે છે તો એને આપણે દ્રશ્ય કહીએ છીએ. જે દેખાય છે એને, જે દેખે છે તેને શું દેખાય છે? દ્રશ્ય. તો એકો આમ દ્વિતીયો નયન અસ્તિ, બીજું કાંઈ નથી, બીજો કાંઈ નથી. તો જેવા વાળા નોખા નોખા જોવા વાળા છે કે એક જ જોવા વાળો થયો? તો એક જ જોવા વાળો છે, જે સહજ બની ગયો છે તે એક જ છે, અનેક નથી. અનેકમાં તો સહજતા રહેતી નથી, નોખો પરિચિંતા આવી જાય છે. તો એક જોનારો છે એ અનેકને જોવે છે કે એકને જોવે છે? તો એ પણ એકને જ જોવે છે, જેને આપણે દ્રશ્ય કહીએ છીએ. જોવા વાળામાં બધાનો એક દ્રશ્ય, જોવા વાળાનું બધામાં એક દ્રશ્ય જ છે. કારણ કે બધું બન્યો છે એ જે જોવા વાળો છે એ દેખાવા વાળો બન્યો છે, અનેક રૂપી એક જ બન્યો છે. બધાનો એક દ્રશ્ય પણ એક જ છે. તો જોવા વાળો જોવાઈ રહેલો છે, દેખવા વાળો જ દેખાઈ રહેલો છે. અને બીજાને દેખી રહેલો છે ને અલગ અલગ રીતે જોઈ રહેલો છે ને એ તો ભ્રમણા ભાગી જઈ, અનેકતાની એકતા બની ગઈ. એ જ અપરોક્ષ સહજ ભાવ પોતાનો, અપરોક્ષ ને સહજ એટલે સાક્ષાત સહજ. તો દેખવા વાળો સહજ,
દેખાઈ રહ્યું છે એ પણ સહજ, અને સામેવાળા જે દેખી રહેલા છે એ સહજ છે. અહીંથી હું દેખી રહેલો છું, અહીંથી કહું છું, તમે ત્યાંથી દેખી રહ્યા છો તો ત્યાંથી કહીએ છીએ, તો એ તો સ્થાન થયું ને બે. તો અહીંથી દેખનારો અને ત્યાંથી દેખનારો બે રહ્યા છે કોઈ આપણામાં હવે, કે સહજમાં બધું જો દેખાઈ રહેલું છે? તો સહજમાં દેખાઈ રહેલું છે, પણ જો બીજું દેખાતું હોય તો તે બનાવેલું છે એટલે બનાવ કહેવાય. ખતમ થયેલું જોવાનું છે તો બનાવ તો બનાવનારો જ ખતમ થઈ ગયો છે અહંકાર હું. તો અહીંથી દેખવા વાળો છે એ સહજ છે, એ હું નથી. ત્યાંથી દેખવા વાળો છે એ સહજ છે, એ તું નથી. બીજેથી દેખવા વાળો છે એ સહજ છે, તે નથી. અને નોખું પાડનારો હું નથી, એટલે જેને જોવાય છે એ સહજ છે. દ્રશ્ય પણ એક જ છે, બીજું નથી. તો બીજા નોખા લેબલો છે, તો લેબલો તો બનાવનારા બનાયા હતા, અહંકારથી બન્યા હતા, માયાથી બન્યા હતા નોખા લેબલો. હવે જુઓ બીજી રીત આપણે જોઈએ. અપરોક્ષ જ્ઞાનીની ગતિ શું હોય છે, કેવી રીતનું જીવતો હોય છે? ગીતામાં પણ કીધું છે, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, સમાધિ સ્થસ્ય કેશવ. સમાધિમાં રહેલો સ્થિર બુદ્ધિ વાળો એટલે કે જે સહજમાં છે અને સાક્ષાત છે, તે કેવી રીતે બોલે, કેવી રીતે ચાખે, કેવી રીતે જોવે, કેવી રીતે ઊંઘે, કેવી રીતે જીવે. તો સહજ એટલે મટવું. હવે મટી ગયો છે, સહજ છે, અને કોઈ પ્રયાસ નથી. અને આમે માન્યો તો પ્રયાસ આપણે જોઈએ છીએ, તો શું પ્રયાસ હતો એમાં? કઈ આપણે સાંભળીએ છીએ તો એ સાંભળવાનું શીખવા માટે કઈ આપણે 5 કલાક રોજ કોલેજમાં જવું પડ્યું હતું ટ્રેનિંગ લેવા? તો જે કઈ છે એ સહજ જ છે, જોવાનું સહજ છે, કોઈ પ્રયાસ નથી. જોનારો એ સહજ જોઈ રહ્યો છે, બીજું કઈ જોઈ જ નથી રહ્યો. હું જોઉં છું એ તો આપણી બનાવ છે, આપણે લેબલ માર્યું હોનું. જોનારાનો કોઈ પ્રયાસ નથી, દેખાય છે એમાં કોઈ પ્રયાસ નથી. અહીંથી ત્યાંથી અલગ અલગ દેખાઈ રહેલો છે, તે પણ એક છે. હું ત્યાંથી જોઉં છું કે અહીંથી જોઉં છું? તમે ત્યાંથી જુઓ છો એ તો હું કઉ છું, તમે એમ કહો છો કે હું અહીંથી જોઉં છું. રીત એક જ છે, હું ત્યાંથી જોઉં છું તે જ રીતે અહીંથી જોઉં છું. બે રીત નથી જોવાની. તો સહજ એટલે તીવ્રતા વગરનું, વિશેષ થયા વગરનો. સહજમાં તીવ્ર થઈને નહીં. જો 5 તત્વો હોય છે તો તે હોય છે, તો હું હોઉં છું કે નહીં? તો હું એ હોઉં છું. તો હું હોઉં છું તો બધું છે કે? જે સહજ છે, જે અસ્તિત્વ છે, તે ના હોય તો કઈ નથી. અને બધું લાગે છે એ આપણે નામરૂપના લેબલ અને માન્યતા છે એટલે નોખું પડ્યું છે. હું હોઉં તો બધું હોય છે, તો તે હોવાથી જોવાનું બધાને નક્કી થઈ રહેલું છે. જે દેખાય છે તે હોવાથી બધાને દેખાઈ રહેલું છે. તો બધાને નક્કી કરવાનું કે હું જોઉં છું, હું જોઉં, મારે સમજવું, મારું હોવું. જોવું, સમજવું, સાંભળવું, મારું હોવું, તો બધું સહજ છે એટલે વિશેષ થયેલું નથી, તીવ્ર થયેલું નથી. હું છે નથી, હું છું કદાચ થોડી આવે, અજ્ઞાન રહી ગયું હોય તો, પણ બધું હું થી છે એમાં કોઈને કઈ શંકા નથી. જેટલું છે એ હું થી છે.
તો સપનું હુંથી છે. તો જાગ્રત જેવું સપનું જે છે, જાગ્રત છે એ સપના જેવું છે એવું કેમ ના જણાનું? તો તીવ્રતા વાળો હું જોનારો ઉભો થયો કે જે બનાવે છે, લેબલો લગાડે છે. તો હુંથી છે એમાં કોઈ શંકા નથી. હું બોલું છું તો તીવ્રતા અને અલગતા અને નોખું લેબલ બોલવાનું નથી થતું. સહજ છું, બોલવું એ સહજ, સમજાવવું એ સહજ. હું જ્યાંથી બોલું છું ત્યાંથી તમે બોલો છો. હું માં ભેદ નથી. અનેક હું છે એના કોઈ ભેદ નથી. અનંત એક રસ વ્યાપક અવિનાશી તે હું છે. તો એ હું નો સર્ગ જેમ રેડિયોમાં મુખ્ય પાવર સ્ટેશન માંથી તરંગો રેલાય છે, તો જેટલા રેડિયામાં રિસીવર હોય છે એટલા રેડિયા વાગે છે. ત્યાંથી બોલનારો એક છે, રિસીવર થી બહાર પડ્યું અને બધે એક જ બોલાય છે. રેડિયા નોખા નોખા છે. હવે સાંભળનાર જે છે એની ગતિ જે છે તે હું અનેક હું નો ભેદ ના હોય એનામાં તો સાંભળનારો એક જ છે, બે નથી. હુંમાં ભેદ નથી. વૃક્ષ છે, પથ્થર છે, દિવાલ છે, ગાડી છે, ખાટલો છે, ખુરશી છે, તો છે તો બોલાય છે. પણ એ લોકો એમ નહીં બોલે કે હું નહીં બોલે. એક વૃક્ષે નહીં બોલે કે હું, પથ્થરે નહીં બોલે હું. તો એ છે એ તો નક્કી છે ને. એટલે હું ના બોલે છે એ તો નક્કી છે ને. તો હવે અહીંયા આપણે હું બોલીએ છીએ, બીજા બધા હું બોલે છે, ત્રીજો હું બોલે છે, તો બધાનો હું જે છે એમાં સહજ અને છે તેને હું સમજીએ તો કેટલા હું બોલે છે? તો એક જ હું બોલે છે. દરેક ના હું બોલે છે, પણ દરેક ના હું સહજ અને છે, વિશેષ થયેલા નહીં, તીવ્ર થયેલા નહીં. તો કેટલા હું બોલે છે? તો એક જ હું બોલે છે. તો શું નક્કી થયું? છે થી નક્કી થયું બધું. અને એક હું છે એ છે થી જ નક્કી થાય છે, અને એક જ હું છે એ છે થી નક્કી થયું. એટલે છે ને નોખવું જોઈએ. આપણે છે થી નોખવું જોઈએ તો બાકીનું જે છે એ છે જ પણ ભાષે છે. છેની સત્તા રૂપે, છેની સત્તાથી જેટલું સાચું લાગતું હોય તો તે ભાષે છે, અને સાચું ના લાગતું હોય તો છેનો છે જ છે. બીજું કઈ છે જ નહીં. બીજું કઈ છે જ નહીં તો એમાં હું છૂટી ગયો. હું છૂટી ગયો તો કોને નુકસાન છે? બળતરા થઈ અજ્ઞાની ને કે હું છૂટી જઈશ તો મારે કેવી રીતે ભોગવવાનું? હવે બધું ભાઈ નુકસાની લાગે અજ્ઞાનમાં. બાકી હું છૂટેલો જ છું અને બધું જ સહજ છે કાયમ માટે. બીજું કઈ વિશેષ કે તીવ્ર છે જ નહીં. પણ હું જાય તો ભય લાગે છે કે છેનું શું કરવું અથાણું? તો હું સ્વયં છું. છે તે પણ અસ્તિત્વ છે. તો સ્વયં છે તે જ અસ્તિત્વ છે. હું છે તે સ્વયં તે અસ્તિત્વ. સ્વયં તે બીજો દેખાતો હોય તો તે સાક્ષાત્કારીને ના દેખાય, જ્ઞાનીને ના દેખાય.
અને બીજું બધું છે તો સ્વયંની જગ્યાએ સ્વયંતા છે. બીજું બધું જે છે ભગવત્તા, ઐશ્વર્યતા, સ્વયંતા, એ સ્વયંના બદલે બધું સ્વયંતા છે. સ્વયંતામાં છું, સ્વયંની સ્વયંતા. જેમ વીજળીનું અજવાળું, તો સ્વયંતામાં કાંઈ છૂટતું નથી, બધું એક રૂપે સ્વયં જ છે. સ્વયંતામાં કાંઈ છૂટે નહીં. છું તે જ સ્વયં છે, તે જ સ્વયં. સ્વયંની અને સ્વયંતાની દૂરી નથી કોઈ. ભાષે તો દૂર લાગે, ભાષે તો અંદર બહાર લાગે, પણ સ્વયંતામાં સ્વયંતા જ રહે છે. બીજું બધું છૂટી જાય છે, ખરી જાય છે, બધું છૂટી રહેલું છે. છેને અને છું ને જોડી નાખ્યું. જોડ્યું એટલે તે સ્વયંતા થઈ. તો સ્વયંતામાં બીજું કઈ છે ના. તો જેટલું હટી ગયું એ બધું, તો સ્વયંતામાં બીજું કઈ નથી, તો હટ્યું તે બધું કઈ નથી. તો કઈ છે, બધું જોડ્યું પછી દૂર કર્યું. તો જોવાને, જાણવાને, હોવાનો કોણ? કોને જોવાનું, કોને જાણવાનું, કોનું હોવાનું? તો હું નું બધું. અને હું તે છે. હું તે છે. દૂર કર્યું તે, તો કાંઈ દૂર કર્યું નથી, ખરી પડ્યું. સહજ છીએ તો હું છું તે છે સ્વયંતા. સ્વયંતા તો સ્વયંતામાં કાંઈ જ રહેતું નથી. શું રહે છે? તો સહજ. સહજ છીએ, બધું જ છે, સહજ છે, બધું જ, કાંઈ તીવ્ર બન્યું નથી. સહજતાનું અને અહમતાનું રટણ નથી. હું છું, હું છું, હું સ્વયં છું, મારી સ્વયંતા છે, એનું રટણ કરવાનું જ નથી. તો એ અસહજ થઈ ગયું. સ્વયંતા મટી જાય. અસ્તિત્વમાં, તત્વોમાં, નથીમાં, મહાભૂતોમાં બધે સહજ. જે છે તે છે. નામ દઈએ એટલે લેબલ લગાડી દીધું. અને એ તો છે ને, સહજ ને અસ્તિત્વ ને હું લેબલ લગાડ્યું છે. તો હું તો એક ઉત્તમમાં ઉત્તમ લેબલ છે એ રહ્યું, ખોટું લેબલ નથી. પણ હું તે બની બેઠેલો નહીં, ઓગળી ગયેલો. આપણે શું છીએ, કેવા છીએ? તો સહજ. શરીર છે તો છે ને આપણે શરીર બોલીએ છીએ. છે એટલે સહજ, સહજ ને શરીર બોલીએ છીએ. મન છે તો છે ને આપણે મન બોલીએ છીએ. છે એટલે સહજ ને આપણે મન બોલીએ છીએ. લેબલ. તો સહજ થી જ બધાની સિદ્ધિ છે. હું છું, તું છે, તે છે, શરીર છે, મન છે, પાંચ મહાભૂતો છે, બધાની સિદ્ધિ સહજ થી છે થી છે તે સહજ છે. તો સહજ છે અને છે ની આવશ્યકતા નથી, કે પછી છે અને સહજ ની આવશ્યકતા નથી. બંને એક રૂપા છે. સહજમાં મસ્ત જોવું, વિશેષ થઈને નહીં. મસ્ત હોવું, મસ્ત જાણવું, સહજ. એમાં કોઈ પ્રેક્ટિસ કરવાની નથી. સહજમાં શીખવા જવાનું નથી. સહજ એટલે પોતાનું હોવું જ, સાક્ષાત હોવું. સહજ એટલે
સત્તા રૂપે, આધાર રૂપે બધાનો સ્વયંભૂ, સ્વસંવેદ, સ્વયં જ્યોતિ એટલે કે પ્રકાશક છીએ. તો જેટલું જેટલું છે એ નોખા લેબલ રૂપે જણાઈ રહેલું હોય તો એ પ્રકાશિત થયું કહેવાય અને પ્રકાશક આપણે કહેવાય. જેટલું જેટલું છે એ નોખા લેબલ થી જણાતું હોય, પ્રતીતિ માત્ર જણાતું હોય તો એ પ્રકાશિત થઈ રહેલું છે અને પ્રકાશક સહજમાંથી પ્રકાશિત થઈ રહેલું સહજ જ છે, બીજું નથી. બધું સહજમાં છે. પ્રકાશિત થઈ રહેલું તે પણ નોખું લેબલ નથી લગાડ્યું, તીવ્રતાનો ભાવ નથી કર્યો, સહજમાં જ રહ્યા છીએ. તો બધું જે કઈ છે પ્રકાશિત થઈ રહેલું એ બધું સહજમાં છે. અનુભવ કરવું તે પણ બધું સહજમાં. પ્રયત્નમાં કઈ નથી. પ્રયત્ન એટલે નોખો પડીને કરવું, પણ સહજમાં પ્રયત્ન છે. પ્રયત્ન છે જ સહજ છે, એ નોખું લેબલ નહીં. તો પ્રયત્નમાં કઈ નથી, અસ્તિત્વમાં સહજમાં છે તે છે. તો વૃત્તિઓથી બનાવટ જે છે, લેબલો બને છે, વૃત્તિઓ અનેક ઉઠે છે. તો સહજમાં અને વૃત્તિમાં ફરક છે. સહજમાં વૃત્તિ નથી, કોઈ વ્યાપકતા છે, અને વૃત્તિમાં સીમિતતા છે, એક દેશીપણું આવે છે. વૃત્તિઓથી અને સહજનો ફરક છે. વૃત્તિ પણ સહજ જ છે એમ સમજી લો, મટી ગઈ. કરું છું એ વૃત્તિ, ભોગવું છું એ વૃત્તિ, તે પણ સહજમાં જોડી દઈએ તો કરવું, ભોગવવું, હોવું, થવું બધું સહજ. ના કુછું હે ના કછું હુઆ, ના હોવનહાર, બધું સહજ જ છે. ના હોય તે પણ સહજ છે, હોય તે પણ સહજ છે. પણ સહજ પોતે છે એટલે કે એનું ના હોવું નથી. સહજનું સહજમાં જોઈ રહ્યા છીએ, સહજમાં જોવાય છે અને સહજને જ જોવાય છે. તો સહજ જ છે, જોઈ રહેલાને જોવાય છે. તો એ જોવાય છે તેવું માનીએ તો લેબલ આવી ગયું, પાછું બનાવાઈ ગયું. જોવાય છે જ નહીં. સહજ પ્રકાશ રૂપ દિન રાતી, સ્વયં પ્રકાશ. સૂર્ય સ્વયં છે તો એ સૂર્ય કોઈ રોશનીને ઓર્ડર કરતો નથી કે તું ધીમો તપ આ જગ્યાએ જા. સહજ અને સૂર્ય સ્વયં છે તો સ્વયં પ્રકાશ જ્ઞાન છે. તો જ્ઞાનમાં અત્યારે આપણે દાખલ થઈ ગયા, વિશેષ કર્યું તો પેલા નતા. સહજતામાં હતા, અત્યારે સહજતામાં છીએ. તો ભેદ શેનો? એક અંડર કોટિંગ કરી નાખીએ કે ભેદ નામનું બધું મટે છે. વચ્ચે લેબલ આવે છે ત્યારે ભેદ થાય છે, લેબલ મટે છે. દાખલા તરીકે આ ખુરશી છે તો આ અને છે બે, પેલું અને છેલ્લું, વચ્ચે ખુરશી આવી. ખુરશી આવે છે એટલે અર્થ કરવાની વૃત્તિ થાય છે, બે હાય ને હારી છે નબળી છે. તો ભેદ લેબલ થી, નામથી, રૂપથી થાય છે ભેદ. જ્યાં ભેદ ખતમ, વચ્ચેનો એક નદી અને એક સમુદ્ર વચ્ચે પુલ એ ખતમ, તો નદી એ સમુદ્ર. ભેદ છે એ પુલ છે નોખા પાડવાનો. પેલા જાણતા નતા, હવે જાણી લીધું પોતાને. શું જાણ્યું? કોણ છો? કેવી રીતનું થયું આ બધું? તો તે પણ સહજમાં બધું. સત્ય જાણી લીધું, સત્ય નોખું હતું, અત્યારે મેં પકડી લીધું તો ભ્રાંતિ બનાવ્યું. પોતે અર્થો કરી નોખાપણું બનાવ્યું એટલે બનાવ, ઘટના ઘટી. એવું જયારે લાગે તો સહજતા મટી ગયેલી હોય છે. ત્યાં ઘટના ઘટી શું ઘટી?
લાગે છે, ખાલી ભાષે છે, બધું સહજ જ છે. તો બનાવની કોઈ જરૂર નથી, બાબતની કોઈ જરૂર નથી, અનુભવની કોઈ જરૂર નથી. સહજ થી પ્રાપ્તિ, સહજ થી સમાધિ, સમાધિ થી પણ સહજ, પ્રેમ, બધું સહજ, અને બધું સહજ મળે છે. જોવાઈ રહેલું છે સહજ, પાચન સહજ થાય છે, ખવાય નું ઉગે છે એ સહજ ઉગે છે, સૂર્યનો પ્રકાશ સહજ આવે છે, વાયુ સહજ છે, 5 મહાભૂતોની ઉત્પત્તિ સહજ છે, કાંઈ તીવ્ર થયું જ નથી. કારણ કે સહજ સિવાય બીજું કોઈ છે નહીં, સહજ જ નોખા નોખા રૂપે ભાસી રહેલું છે. બધું સહજ, પ્રેમ છે, જ્ઞાન છે, અનુભૂતિ છે, બધું સહજ. પણ જેમ એક ઘરમાં એક વ્યક્તિને સ્વપ્ન આવ્યું, તો એ સપનામાં સેંકડો નગરો આવે, સેંકડો બ્રહ્માંડો, સેંકડો વિમાનો દોડતા આવે. તો સ્વપ્નનું નગર, સેંકડા મનુષ્યોના સ્વપ્નના નગર હોય છે સપનામાં પણ. એ પ્રમાણે આ આકાશમાં પણ ઘણા નગર ભાસે છે નહીં. અજ્ઞાનના કારણે અનુભવમાં આવવાથી આકાશની અને જગતની સત્તા આપણને લાગે છે. તો અપરોક્ષ જે જ્ઞાની છે એના અનુભવનો તે વિષય નથી, અને તે નોખો વિષય નથી, માટે તે અસત છે. એક ઘરમાં સેંકડો મનુષ્યોના સેંકડો નગર વિકસિત થઈ જાય છે, અને નથી પણ એક ચાદરમાં 10 ગાંઠો થાય, એ તો પાડી તો થાય, પણ આમનામાં જગત તો એમને બન્યું બનાવ્યું છે નહીં ને, ભાષે છે. નથી પણ થતો હોય એમ આકાશમાં જગત છે, ને નથી એ પણ એમાં છે. તો આખું આ જગત ચિત્ત સત્તામાં, ચિન્માત્રમાં સ્થિત છે. તું રૂપે અને હું રૂપે અને જગત રૂપે. તો બધું શું છે? જગત જ ચિત્ત છે, તું પણ ચિત્ત બન્યું, અને તે પણ ચિત્ત બન્યું. તો ચિત્ત છે કે ચિન્મય છે, ચિત્ત તત્વ છે. તો ચિત્ત છે એ બીજું બને છે, તો કઈ નથી, બધું એ છે. જગત ઉત્પન્ન થયું તો શું થયું કે અનેક ઉર્જાના અને એક પરમાણુઓનો જથ્થો, એમાં ગતિ લાગી, અનેક વૃત્તિઓના અનુભવો બનાવો એમાં જોઈન્ટ થયા. ઉત્પન્ન થઈ ગયું તો પણ પરમાણુ ની અંદરથી ઈચ્છા કરી, દેશકાળ ઉત્પન્ન થયો એટલે થઈ ગયું, અને પાછું બંધ કર્યું અત્યારે જ્ઞાનની ભૂમિકામાં, તો એ પરમાણુ ની અંદર પહેરી ગયું. તો પરમાણુ છે એ શું છે? એનો એ જ જે છે તે જ પરમાણુ છે, બીજો નથી. એટલે સર્વત્ર છું, સર્વરૂપે છું, સદાય છું, ચિદાકાશ રૂપે છું, ચિદાભાસ રૂપે નહીં. ચિદાભાસમાં બધું નોખું 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 નોખું. અહીં સ્થિત છું, ત્યાં નથી એવું નથી. ત્રણેય લોકને જોઉં છું, ત્રણેય લોકમાં બધાય જેટલું જેટલું જે કઈ જણાય છે તે બધું જાણી રહેલો છું. તો મારા પોતાના અંતરાત્મામાં ત્રણેય લોકનું જેવું રૂપ વિકસિત થાય છે એવું બહાર નથી થતું. અંતરાત્મામાં ત્રણેય લોકનું જે જ્ઞાન વિકસિત થઈ રહેલું છે તો એ તો સહજ ને શાંત રૂપે છે. પણ બહાર એવું બનતું લાગતું હોય તો વચ્ચે અહંકાર, માયા આવે છે. અંતરાત્મા આવી જાય, માયા અહંકાર ખસી જાય. માયા અને અહંકાર હોય તો ત્રણેય લોકમાં જેવું રૂપ છે એવું બારે જેવું છે એના બદલે બની ગયેલું ભાસતું રહેલું દેખાય. ના જોયું હોય એવું એ દેખાય. તો જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં જગતનું જે ભાન થાય છે તો બારે અને અંદર સાથે સમસ્ત દ્રશ્ય ચેતન આત્માનું જ ભાન છે, બીજા કોઈનું નથી. આત્માનું જ ભાન છે. ભાન છે તે ભાષે છે એટલે ભાન છે કહેવાય. તો નરસિંહ મહેતા આજે કે છે કે નામ રૂપ જૂજવા અંતે તો એમનું એમ હોય.
આપણે કલ્પના કરી નામરૂપના લેબલો બનાવ્યા તો નોખું પડશે, પણ આપણે બનાવનારા નથી, કરતા ભોગતા નથી. એટલે આપણે મંત્ર કહીએ છીએ કે હું કાંઈ નથી, મારું કાંઈ નથી, હું કરતા ભોગતા નથી, મારે કોઈ મૃત્યુ નથી, હું તો આત્મા છું, ચેતન છું. સચ્ચિદાનંદ ભગવાન